હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદના પાલનપુર શહેરમાં ફરી એકવાર હેડલાઇન ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી હતી. પાલનપુર શહેરમાં ફરી એકવાર હેડલાઇન ન્યૂઝની ધારદાર અસર જોવા મળી હતી. ગંજ બજારથી ગઠામણ ગેટ સુધીના માર્ગ ઉપર પડેલા ખાડાઓ મામલે પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું. સમગ્ર માર્ગ તોડી પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરાઈ હતી. ચોમાસા દરમિયાન માર્ગ ઉપર મોટા ખાડાઓ પડ્યા હતા, જેને લઈને હેડલાઇન ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. હેડલાઇન ન્યૂઝના અહેવાલની અસરના પગલે પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરી હતી. પાલનપુર શહેરમાં ફરી એક વખત હેડલાઇન ન્યૂઝે લોકોની મુશ્કેલીઓને વાચા આપી હતી. ગંજ બજારથી ગઠામણ ગેટ સુધીના માર્ગ ઉપર પેવર બ્લોક નાખવામાં આવતા કાયમી સમસ્યાનું નિરાકરણ આવશે. જે તંત્ર જે કામ કરે છે એ સારું કરે છે. નગરપાલિકા જે સારું કામ કર્યું છે આ વખતે બી સારું કામ કરે છે. જે દર વખતે રોડની સમસ્યા હતી, પાણી ભરાઈ જતું હતું, આ વખતે સમસ્યા એવી છે કે રિપેરિંગ નગરથી કામ કરી આપે છે નગરપાલિકા. તંત્ર બી સારું છે. દર વર્ષની જેમ પાણી ભરાઈ જતું હતું એની જગ્યાએ અમને નવા બ્લોકની દર વખતની સમસ્યા છે તે પાણી પૂરી કરી અને નવી રીતે કામ કરી આપે છે. એવી નગરપાલિકાને ધન્યવાદ. પહેલાં એવી તકલીફ હતી કે પાણી ભરાઈ જતું હતું તો એના લીધે સાધનોની વ્યવસ્થા બહુ પડતી હતી અને અમુક લોકો પડી પણ જતા હતા. એના લીધે હાલ બી જે કામ થાય છે એ સારું થાય છે. પાલનપુરમાં જૂના ગંજ સામે ગોપાલ ટ્રેડ સેન્ટર આગળ વારંવાર ભરાતા પાણીના કારણે રોડ સતત તૂટી જતો હતો. નગરપાલિકા દ્વારા વારંવાર તેમાં રિપેરિંગ કાર્ય કરાતું હતું. દરમિયાન ગુરુવારે પાલિકાની બાંધકામ શાખાએ કાયમી ઉકેલ લાવવા માટે આખો રોડ ખોદી નાખ્યો હતો અને હવે 3 થી 4 દિવસ એક તરફનો માર્ગ બંધ કરી બ્લોક પાથરીને રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. દરમિયાન ગુરુવારે સાંજે બાંધકામ સમિતિના ચેરમેન દિલીપ પટેલ, પૂર્વ નગરસેવક દેવેન્દ્ર રાવલ, ઇજનેર અર્ચિત પટેલે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને વધુ એક ચેમ્બર જ્યાં પાણી ભરાય છે ત્યાં બનાવવા સહમતિ દર્શાવી હતી. બાંધકામ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વરસાદી ખાડા રિપેરિંગ કરવા માટેની જે ગ્રાન્ટ આપવામાં આવી છે તે હસ્તક જ રોડ રિપેરિંગ કરવામાં આવનાર છે. हर समस्या की डेट हेडलाइन न्यूज विकास वेदना